હવે બેટી જો ને આ જોશી કઈ જી છે એકના ઘેર કોમનું કાજુ પડે છે, એક બાજુ પોણીનું, એક બાજુ ભેંસોનું, બધી રીતે તકલીફ પડે છે. અને જઈને બેસી ગયો છો કોમ કરતો જોર આવે છે યોને હું કોમમાં ઉઠને પડતો છે હોય. ના ના આખું દાવ કોમ 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 આનો એટલો તકલીફ પડ્યું એ હાજી વાત. હારીનો ફોન આવ્યો, હારીનો. હલો હા બોલો બોલો. હું ગયો ભનાજમી તમે, હું આવું છું દોશી લેવા અને કોઈ થપ્પો દેવો નહીં, સોનો મોને મોકલવાનું કરો. અહીંયા હું તમે હું બીજી મગજમારી કહો એ મોડો બોયમેન શું કરવાનું તમારે? કેમ એના મને મેં નહીં પડે? ના ના એવું ના ચાલે. હવે જો એ ઉંમર થઈ એટલે સમજો કે તમે સમજી જો. આજે હકો બહુ કાઢો થયા કે દોષી ના આવી હોય તો મોરવાઈને લઈને આવો. હા યા તો હું મોરવાઈને લઈને આવું તો આ વખત હું આ કઈ બીજું હતો હું આવું છું મોરવાઈને નહીં. હા હા મેલો બધા શબ કઈ આવવાના. હા મેલો મેલો. હા હું લ્યો દોષી મેં કે મોરવાઈને લે. અહીંયા 60 વર્ષની ઉંમરમાં મોરવાઈની શું જરૂર છે આપણે કણ? અમે મોરવાઈને બોલાવવા જવું પડશે. હા ના તો મોરવાઈના ઘેર જેવા દો. હોનાનો સિક્કો ખોવાઈ ગયો હો, જતો નહીં. હજી ચોટ્યું નહીં. ચુંબક લાયો પણ હજી ચોટ્યું નહીં. આટલામાં જ પડ્યો હો. મારું ઓળશું જરી જાય તો સારું હો, નકર ખોટ જબરજસ્ત આવે એવી લાગે. હું ગાલ્યું છે ફેવડે જો હોનાનો સિક્કો પડી ગયો હો. તારી કોઈ હાથમાં આવે મેં તો લોહી ચુંબક લાયો, કીધું પકડાઈ જાય તો. શું હોય મારે એ મૂર્ખા, હોનાનો સિક્કો તાર ભાવ શું તને ખબર હે? એ બધી ભાની વાત છોડો. હું વખામ પડ્યું તમને ખબર છે ને? અરે તારો વખોમાં તો મારે કેટલા ટકા? જેમ તમે હક લેતા ઓગી ઓગી કરવા શી ઓગળી કરી હું? એ ઓગળી પેલા બે મોડે ભેગો કરવામાં હતા કે નહીં? તમારા વખત ની વાત કરો. તમે હું મગજની હાઈટ વાળા થઈ ગયો એમાં અત્યારે છો મો ઓગળી નું આવે છે. દોશી ઘેર થોડું બોલવાનું મારે થયું મૂકી છે શીશરીમ જીવું શું રે નકર નિયત્રી બધું ભૂઈ જશે. બરોબર મગવાળી પ્રમાણે તો થોડું હાચવી હેડવું પડે. મેં કીધું એમાં તો વાત કો પસારી થયેલું નહીં જઈ પીવો મને કશો વાંધો નહીં. ઈ નથી ખાવા દે, બહુ જરૂર છે તમારે. તમે સમજતા નહીં હું મગજ એ મારી પડી ની કરના તમે પડી રહો હોય કર હું જરૂર હમ રૂપારું ભગવાનનું ભજન કરો. હમણાં ફોન આવે કે હું તાર નેવા આવું એ ના ના કે મોરવાઈને લેતા આવો. ઓહો હો હો એમાં ચો મોરવાઈ ની અત્યારમાં હાઈટ વર્ષે મોરવાઈ. મેં કીધું કે મોરવાઈ તો લાકડો માજી ને હવે મોરવાઈને લાવીને શું કરવું? સાચી વાત છે તને. અમે હરિનું ભગવાનનું ભજન કરો કીધું. કે હું કહું આજની વખત અમે હાઈટ માં છે મારી આપણું જાય તમારી એ જાય એની જાય એના કરતા માપો છે તો કશો વાંધો નહીં. આવો પણ મારો હોનાનો સિક્કો ખોવાઈ ગયો હે. અરે પછી હું આવી દોશી હું બધા ખોરાઈશું તો જળશે જમીન મને. સાચી વાત આ શું કહું? કશો વાંધો નહીં. હેરો ચલો હું તમે મને ઉપરની જીકન જતન શયમાં આવો છો ભાઈ આજુ. એ તો પહેલાથી ટાઈમ નખો ના કરતા હોય તો. પણ હું નખરો કયો કોઈ બીજો વધારે નહીં કશો કયો. વાંધો નહીં પણ જઈશું હમો. અરે હા અમે એક ગાડી નવી છોડાવી મેં. નવી સોરાઈ તમે જુઓ તો બે કઈ ખુશ થઈ જાઓ ગાડી જોઈ. ગાડીઓ શેલ મારો હરો. આ શહેર માં જે હજુ તમે આ જો આ ગાડી છે ને ઓહો આ ગાડી હકે સાયકલ આ હા. સાયકલ ના કહેવાય. તમે જો કે બોગસ જેવા આવે છે. સાયકલ કેવાય. શું સાયકલ તો ગાડી મારી ગાડી છે. આ તો મારું સપનું પૂરું થઈ ગયું. પણ આ લઈને તો ચાલો પોખીશું. આગળ આગળ જઈશું હું હતું. હું નહીં ચલાવવાનો, આપણને આવડતું નહીં. તમે કોઈ ગાડી કોઈ જહાબ અમે કાઢવું પડે તારા પછી આ નહીં ચાલે છે. મારો હોનાનો સિક્કો એકલા કઈ કોખો. કશો વાંધો નહીં. હેરો. મારે તો બેહું જ છે કે ડોશી નિમિત્તે કોઈ ધારધણી થાય તો હું તમારો ધારધણી નહીં થઉં. એ આ તો મોરવાઈ આની ફરજ આવે છે અંગાત આવું ખાલી. કોઈ તમે કુવા ઉતારવા લઈ જજો. અત્યારે માણસો નો કોઈનો ભરોસો નહીં. મારો બેટો વાય તો ઓપો ને ન્યા કયું બાવાની એવું વાત કરો તમે. નેકળવાનું કરી હતો દેજો. હતો એ
હું સ્ટેન્ડ છે ને તું તો યુ સ્ટેન્ડ અરે મને યાર. આમાં કશી ખબર નહીં પડતી આ તો મોટી ફોર વ્હીલ હોય બાઈક હોય હા, એવું હોય તો એ સટ લેતે કે આપણને ખબર પડી જાય હેદો આપણે વાળા પછી ચલાવીશું હો બેસી જાઉં અરે યાર લે હમો ઝખું છે તમે અહીંયા હું કઈ નોઈ પીવો હું હેઠતો નહીં યાર હું દીધો યાર તો દોડીને લઈ લે હું બેસી જાઉં બેહી જજો હેદો લે બેહી જાઓ એ મારી ગાડી તો ભાઈ મારી જા દે હા મારું છું કે ગયો પણ મારો હારો નથા જેવું છે આ રે અત્યારે મોરભાઈ મને જેટલા હાથ બા પડે તાણા હંગાત થાય છે કશો હતો નહીં મારા ઓળખીતા ગામમાં કમલેશભાઈ એસટીના ડ્રાઈવર હતા ને પણ કમલેશભાઈ કે લે તારે ઘેર પહેરવા હતા પણ હું એવી બુદ્ધિ દ્વારા કમલેશભાઈ લાવતો વધી કશો હતો નહીં એ તો 25 રૂપિયા પેદા કરવા મારા હાથમાં જ છે અને આપણે બાઇક વાળા ગાડીઓ વાળા તો પકડવાના જ નહીં કોઈ જૂના જમાનાનો માણસ આવે ને ગયરા ઈવાળા જ પકડવાના આટલો જ ઉભો રહું હો કાકા કાકા તો હેડા કાકા કાકા ઉભો રહેજો સાઈડમાં કરજો કાન કાકા સાઈડમાં તો કરો હેમલેટ પણ નહીં પહેર્યું હેમલેટ હા આપતી જ નહીં પહેરી પણ મને કા પહેરાવું આ હેમલેટ હું નહીં પહેર્યું લાવ હેમલેટ કશો હતો નહીં કાકા દાદા તો ગાડી હતી એકવો હતો એટલે ગાડી દે હા દાદા હતો નહીં બતાવો પાછો એકલો જ ઉભો હું મારા ઓછા કાકો એમ કે આ પોલીસ ની વધી તો નહીં બીક નહીં લાગી પણ મારા કાકો મને ખરાઈ છે કે તું જ હેમલેટ નહીં પહેર્યું મારો વાળો કાકો જબરજસ્ત હતો હો આ પોલીસ ની વધી તો બીવાનો હોત તોય મારું મન વળે તો આવા ના આવે તો કાઈ જાય બે જણા તો આખો દારો તરકડવાના મારો કાકા હમું તો જોવું જ નહીં તો કાકો આવે તો સાયકલ લઈ કશો હતો નહીં કાકા આવા પેલા તો મને ખરાઈ ગયા હતા પણ તમે તો નહીં ખરાબ દો રોડ વચ્ચે તું ભરો હું કીધું કે સાઈડમાં કર ખબર નહીં પડતી મારી જ મેલા સીધી સાહેબ અમારે ખબર નથી હીરાબા ભાડે નતા સાહેબ ને નથી ભાઈ હું સાઈડમાં કરી દેવી પડે પણ હું સાઈડમાં જ કરતો હતો ને તોય સાઈડ નહીં સાઈડમાં કહેતા સીધી મારી મેલા વાત કરતા હતા સાહેબ હમણાં હાલ વખો આવી ગયો જબરજસ્ત વાનો ખરેખર મારી સાહેબ વાતો પાડ બીજી કામ મગર હેમલેટ લાહેર આ પહેરીને સાહેબ ને કીધું હેમલેટ ચોકડ એ હેમલેટ છે કે પાઘરી છે ગાડી તપેલું એ નહીં કીધું સાહેબ કે એની વાત કરો લાયસન્સ હાનું લાયસન્સ ગાડીનું લાયસન્સ માંગુ છું ગાડીનું લાયસન્સ સાહેબ સાયકલ છે સાયકલ નું શું લાયસન્સ હોય તમે આ સાયકલ છે આ બે જણ બેહી તો તમે ઘાય ઘાય હેડે આવતા હતા ડોશીની હેન બેહી હું મોરવાઈ તે ડોશી રિહાઈ બેહીમાં મારે શું જોવાનું પણ સાહેબ તમારે કરવાનું છે હું આ તો સાયકલ કેવાય ઓનું લાયસન્સ ના હોય કે હેમલેટ ના હોય તમને એમ હું જાઉં અહીંયા પર અમે આવું પ્યારી છે સાહેબ ની વાત તો સાચી જ છે કદાચ સાયકલ પછી પડીએ તો બોડું ના ફૂટી જાય એ તો સાચી વાત છે પણ ઉતાવળેથી એકદમ સાહેબ નો કોઈ કરી પટાબાની વાત કરો મારી વાતો પર મારે બીજી કોઈ મગજમાં નહીં ગઈ તારા કોઈ હેમલેટ નહીં અહીં ઉપર હું આવું ઓકે સાયકલ થોડું હું આગી ગઈ આવું તો જાઓ હું તો આગી જવા જાઉં આવ બીજા કોઈ જાઓ એ પેલા રાજભાઈ હવે વાત કરું હું આવું છું ગાડી કાની હા એની હા ગાડી મારી નહીં ચો મેલી ચો હેડે આપણે સાહેબ આલો તો તરાલો ખબર નહીં પડતી તમારે કોઈ મગજ છે કે નહીં મેળવાનું કામ કરે છે સાહેબ આવું ના કરાય મેલી નાહવાની વાત મારી વાતો હતી ને પર જો તારા તો પેલું મેલ તો હેમલેટ જ નહીં પણ સાહેબ આ હેલ્મેટ છે કે નહીં લાયસન્સ નહીં હેમલેટ ના તો ચાલે લાયસન્સ હતા દોરી પણ સાહેબ નેવા ગયા દુકાન વાળા લાયસન્સ ના લીમાં મારો શું હોક લાયસન્સ દુકાનમાં લેવા જવાનું કે લાયસન્સ કઢાવવાનું એ આવે બધું દુકાન ડાબાનું આવો અને અહીંયા હું તો અફણ છું એ હું જીઓ બનેલો છું તમે તમારી જે કેસ બતાવો હું સાચું કહું છું એટલે સાહેબ, મારી મારી ડોશી મરી જાય અને પછી મુએ મરી ગયો તો લાયસન્સ એવું ગમ ગાડીનો વીમો હોય. નવી ઈચ્છા સાહેબ વીમો મોકલ કરતા તમે છે રસ્તામાં કોકને એક્સિડન્ટ કરી નાખો તો શું થાય મય એવું થાય જો મરી જાય અમારે તો મરી જ નાખવાનો મને મય નાખ્યું કોણ થઈ થાય અને તો વીમો હોય તો હું પાસ ના જાઉં. થાય મારે વીમો પાંચ નહીં કહું મારી ડોશીની વખો ચિંતા આવી નહીં. ગયો હા મારે વખો. બીજી મગજ મારી કશી નહીં કરવી સાહેબ, તારું હું કરું બોલે સાહેબ, ગાડી ખેંચાય ને હાલ જ મારી વાત તો હવે ના હમું જવા દો સાહેબ
ચા પાણીના કેટલા લેવા કહેજો હેડજો. કેસ પટાઈ દઈએ, રફા દફા કરો ભાઈ. જો ભાઈ પાછું ચા પાણીનું મારી વાત કરવાનું. કરવું તો પડશે જ. હું તમને કહું પેલા તો હેમલેટ જ હા. નહીં હેમલેટના 500 રૂપિયા હા. હતા લાયસન્સ નહીં હા. લાયસન્સના 500 રૂપિયા હતા હા. ગાડીનો વીમો નહીં હા. વીમાના 2000 રૂપિયા હતા ઓહો. મારી દાદા. એના બાપ માથાના બાલ ઉતરી જાય એવી વાત છે. આપણે જો સોના મોના બધું થઈને ગોળમાં 12 રૂપિયા આલવાની વાત કર્યો. આપી દે, શું કીધું? આપી દો સાહેબ મોની જા તો. ફટલેરો ફટાફાનું કરો. રસ્તો ફટલેનો વચ્ચે નેખડાની વાત કરો પણ મારે હાલ બીજી હશે એમાં ખબર પડે કોઈ બીજા પૈસા તો બધા નહીં. 12 રૂપિયા પડ્યા છે. સાહેબ, હવે પૂછી લઈ બેસી છે. અને પૂછે મારું છું એના કરતા માપો યાર જે આવ્યું ને લઈ લેવા હા, કીધું. હું એમ કહું છું હંતાઈ જો લોકો પાછા તઈ 1000 રૂપિયા ફટલે કરે જવું હોય નેખડવું હોય તો બસ કઈ શું રૂપિયા નહીં ને હતો અરે કયા જઈ બેટા તું કહે હરી ના ગાડી હું સાઈડમાં કરી નાખે ગાડી સાઈડમાં કર ભાઈ વાત વાપરો સાહેબ શું કરવાનું હું શું કહી મારી દોશી નિયન બેઠી છે અને માથું સમજી લો તો આમ હમ હું હજી કહું મારી વાત મોડી છે હજી મારો પાવર તું બરોબર દેશો નહીં ને કે હાલમાં પંજાબમાં મોટી હાલ હમણાં સાહેબ પાવર નહીં જો પતાવો કેસ દફા દફા કરી દો. હું કહું છું સાહેબને કહી દો ને કે મારો ભાઈ છે ને એ તમારા કરતે જેનો છે માપો કે સમજી જાય ને એવું થઈને ને કે હમું તો નભો તો કહી હું કહું હે. સાહેબ એમ નહીં માનો પણ સાહેબ ને એમ કયો કે મારે આટલા સુધી ઓળખવાનું મારી આટલા સુધી ઓળખવાનું અને ફોન કરાવવું મને- મારો નરેન્દ્ર મોદી મારો ભાઈબંધ ફોન મને- કરાવવું એમ કયો એમ કેવું કયો. સાહેબ જો બોલો તમારે લેવાનું હોય માપું 200 રૂપિયા નહીં લેવો 200 રૂપિયા કાઢ્યો 3000 રૂપિયા કીધા 200 રૂપિયા તું આલા ના કે જો કે અહીંથી જે મોદી કે ગોધીનગર ની મારી ઓળખણ છે સાચી વાત છે. મોટા મોટા પીઆઈ છે નરેન્દ્ર મોદી છે નરેન્દ્ર મોદી ના ભેગું ભણેલા હે. છે. નરેન્દ્ર મોદી ભેગા મને સરકારી નોકરી આલી ને તો હું એમની નહીં ઊભો થઈ ગયો સાહેબ અને હું એમ કહું એવાનો કહું કે તમારે પણ નાખ્યો છે તમારી નોકરી પૂછી જો હું કેમ છું સાહેબ હા. તમારે પણ નાખ્યો છે ગોધીનગરની આ સિક્કો નહીં મારેલો શું સમૂહ આમ શીખવો છે શું દેખાય આ છે જોજે ને રાજભાઈ આ રહ્યો તો સિક્કો છે. ડુપ્લિકેટ ગુજરાત મ્યુઝિક શીખો ડુપ્લિકેટ બીજા કે સિક્કો અરે શી વાત કરે દેખાય લખ્યું છે ડુપ્લિકેટ ગુજરાત શીખો એ નથી મગજ મારી ના કરે એમની કોઈ ઉભા નહીં થઈ ગયા અમે વધી પહેરીને આપણે શીખો તો વધુ નહીં પણ મને લાગે ફોન ના હોય તો હું ફોન કર્યો કોને નરેન્દ્ર મોદી ફોન કર્યો મારો નરેન્દ્ર મોદી બોલે ફોન કરવો પડે એ એકી બધે ત્યાં વધી હે ને આ સિક્કામાં હે એ એકી બધે ઉતરી ગયા એટલા ઊંધી તમે ઓળખો તને તને શું ખબર છે કશી વાંધો મારી નહીં. હું કહું હે? આપણે જાજી મગજ મારી નહીં કરી હે? 500 રૂપિયા દે કરી હું શું નહીં તને આલ્યા તને તે હર રૂપિયા નહીં 500 દે નહીં આપણે ફોન કરી સંભળાવું એવું છે સાહેબ તને મને ભાઈની ઓળખાણ ખબર? જબર છે. લઈ લ્યો લઈ લ્યો લઈ લ્યો. આ 300 રૂપિયા આલે પણ ફોન બોન કરીને કહેતા નહીં પાછા કહી દીધું હાલ મોદીને વાત કરે તો હાલ નોકરી લુગડો તઈ હે થઈ જા. જાય. ના એ ના કરતા એ ફોન બોન આપણે કરતા નહીં એવું કીધું તઈ જાય તારી વધીએ હા, જાય જાય, બધા વધી નેકળવા દો. માપો માપો યાર માજી ખાવાનું કઈ હોય કઈ બોલો ભાઈ, તમે નેકળવા દો. સમશાગીરી કરે તું અમારું નહીં તમે જાગીરી કાં તો ઊભા થઈ તમે હેરાન કરો માપો એ જો જઈ જાઓ. મારા ઓછા 420 હતો આ તો એમાં ખબર પડી કાં તો કે વર્ધી પહેરેલી હે એસટી ડ્રાઈવરની વર્ધી પહેરેલી એટલે ખબર પડી છે હું કોઈ ફોન કરું ના નહીં કરો તૈહા તો તૈહા લઈને બી પછી નીકળી જવા દે ને કે મારો બૂચ માર નાખી હાલ હમણાં ઉભા એ હાજરીન જજો જો તું તાર શો તો નહીં તૈહા તો પડાયા બાઈક વાળા તો પકડવાના જ નહીં ને કે બૂચ માર નાખીએ મારો હાલ જ